વેસ્ટર્ન ટોપ્સ, લેગિંગ્સ, કુર્તી, પ્લાઝો, ચિલ્ડ્રન વેર રિટેલ તેમજ હોલસેલ ભાવે મેળવવાની વિશ્વાસપાત્ર શોપ એટલે મુસ્કાન કલેક્શન એન્ડ મુસ્કાન ડ્રેસીસ. અમારી બંને શોપની એકવાર અવશ્ય મુલાકાત લો. સ્થળ: બેંક રોડ, બજાર પાછળ, પાલેજ, તાલુકો, જિલ્લો ભરૂચ. સિનોર તાલુકાના બેકડા ગામે 2 મકાનમાં તસ્કરો ત્રાટક્યા. સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ થઈ. સિનોર તાલુકાના બેકડા ગામે તસ્કરો દ્વારા 2 મકાનના તાળા તોડી ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ તસ્કરોની ટોળકી રાત્રિના સમયે ગામમાં પ્રવેશી 2 મકાનોને નિશાન બનાવી તાળા તોડી ચોરી કરી હતી. ચોરી દરમિયાન એક સીસીટીવી કેમેરા પર કપડું ઢાંકી દેવામાં આવ્યું હતું, જ્યારે અન્ય સીસીટીવી કેમેરામાં તસ્કરોની ટોળકી નજરે પડી છે. ચોરી કરતી વેળાએ ગામના કેટલાક લોકો જાગી જતા તસ્કરો નાસી છૂટ્યા હતા. ઘર માલિકના જણાવ્યા મુજબ ચોરો દ્વારા અંદાજે 500 ગ્રામ જેટલું ચાંદી તેમજ ₹10,000 રોકડા ચોરી લઈ જવામાં આવ્યા છે. આ ઘટનાને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ગ્રામજનો દ્વારા સિનોર તાલુકામાં પોલીસ પેટ્રોલિંગ અને જીઆરડી પોઈન્ટ માત્ર શોભાના ગાંઠિયા સમાન હોવાનું જણાવાઈ રહ્યું છે. ઘટનાની જાણ થતાં સિનોર પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી પાડવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. પાલેજ ટાઈમ્સ, કરજણ. બોલો. મારું નામ પટેલ જય. હું બેકડા ગામનો રહેવાસી, સિનોર તાલુકો. આજે સવારે રાત્રે 3 વાગે અમારા ગામમાં ચોર આવેલા હતા મારા મોટા પપ્પાના ઘરે, અને 6 જણની ગેંગ હતી. તો અમને ખબર પડી કે ચોર આવ્યા છે, બધાનો ફોન આવ્યો ગામમાંથી. તો અમે દોડતા આવ્યા, પણ એ પહેલાં તો એ લોકો પાછળ વાડામાંથી ભાગી ગયા અને એક તિજોરી, 500 ગ્રામ ચાંદી અને 10,000 જેવા કેશ ઘરમાંથી લઈ ગયા છે. અને અમે સીસીટીવીની પણ અહીંયા મૂકેલા છે, તો અમે ચેક કર્યું તો 6 જણની ગેંગ હતી ને આગળનું તારું તોડીને બધું સાધન સામગ્રી બધી તોડવાની લઈને આવેલા હતા. અને પછી અમે પીછો કર્યો પણ ભાગી ગયા પાછળ. અને અમે હવે પોલીસને જાણ કરી છે, તો જે કાર્યવાહી એમની પર કરવાની હોય તો એ તમે પોલીસ કરે.